સુદનીપુર પ્રાથમિક શાળા બાળ સંસદની ચૂંટણીની અંદર આપણે ગણિત વિજ્ઞાનના શિક્ષક ધોરણ 6 થી 8ના શ્રી દુર્ગેશભાઈ પ્રજાપતિને મળીએ અને અત્રે તેઓ એક નાનકડો ઇન્ટરવ્યૂ આપને સાહેબ, આ બાળ સંસદની ચૂંટણી યોજાઈ એમાં બાળકોને અભ્યાસ રિલેટેડ કેવું પરિણામ મળશે એવું લાગે? બાળકોને અભ્યાસમાં ફાયદો થશે અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય આ બધાનું જે ચૂંટણી દ્વારા એમનું નિયુક્તિ થતી હોય છે એની સંપૂર્ણ પ્રોસેસ વિશે લોકો માહિતગાર થશે, જે એમને મોટા થઈને બહુ ફાયદાકારક રહેશે અને આનાથી એમનામાં નેતૃત્વના ગુણો પણ વિકસશે અને બીજો અન્ય પણ ઘણો બધો ફાયદો થશે એમને. ખૂબ સરસ. આપણે અહીંયા વાલીઓને પણ ચૂંટણીની અંદર ભાગ લેતા જોવા મળે છે. આ ચૂંટણીની અંદર ચૂંટાયેલા તમામ સભ્યો 2 વર્ષ માટે કામ કરશે. સફાઈ સમિતિ, પ્રાર્થના સમિતિ, વિવિધ પ્રકારની શાળાના વહીવટની અંદર મદદરૂપ થઈ વિદ્યાર્થીઓની સમિતિ બનશે. તો અત્રે વાલીઓ પણ એટલા ઉત્સાહિત છે. દરેક વાલી 3 મત આપશે, 3 ઉમેદવારોને પોતાનો મોંઘો મત આપશે. આધાર કાર્ડના પુરાવા સાથે અહીંયા અત્રે તેઓ ઉપસ્થિત છે, આપણે જોઈ રહ્યા છીએ અને સુંદર માહોલની અંદર ચૂંટણી યોજાઈ રહી છે. બાલ સંસદ 2025 સુદનીપુર શાળા વિદ્યાર્થીઓ પણ પોતાના આધાર કાર્ડ સાથે મત આપવા માટે લાઇનમાં ઊભેલા જોવા મળે છે. એમના હાથમાં આધાર કાર્ડ છે અને મત આપવા માટે ઉત્સાહિત છે. પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી અને શાળાના વહીવટમાં સુંદર રીતે તેઓ મદદરૂપ મતદાર તરીકે થઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.